હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટોપરાના લાડુ બનાવીશું। તો ચાલો આપણે મારા રસોડામાં આપણે બનાવીએ। પ્રથમ આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે એમાં ટોપરાનું છીણ નાખી દઈશું, જે બજારમાં આપણને તૈયાર મળે છે। આ મેં 1.5 કપ જેટલું લીધું છે અને એને આપણે થોડું રોસ્ટ કરી લઈશું। ધીમા તાપે જ આપણે એને રોસ્ટ કરવાનું છે, નહીતર એ પાછું બળી જશે અને જેમ શેકાશે એમાંથી એક સરસ મજાની સુગંધી આવી જશે। આપણે તો આને આપણે ધીમા તાપે શેકી લઈશું। જો આપણે 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ આપણું ટોપરું શેકાઈ ગયું છે ને સરસ મજાની સુગંધી પણ આવી રહી છે। હવે આ સ્ટેજ ઉપર આપણે મલાઈવાળું 1 કપ દૂધ નાખીશું અંદર અને બરાબર મિક્સ કરી લઈશું। અને આ દૂધ નાખ્યા પછી તરત જ આપણે હલાવતા રહેવાનું છે। આ બધું દૂધ આપણું અંદર શોષાઈ ગયું છે અને હવે આ શોષાઈ જાય એટલે આપણે હવે એમાં ખાંડ નાખી દઈશું। ખાંડ મેં ટોપરાના ભાવ જેટલી લીધી છે, જેટલું ટોપરું લીધું છે એટલી જ મેં ખાંડ લીધી છે અને બધું મિક્સ કરી લઈશું બરાબર। અને જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય અને આપણું ટોપરું ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું આપણે। જો આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે હલાવતા હલાવતા, પણ હજી આપણું બેટર થીક થયું છે, પણ હજી અંદર પાણીનો ભાગ છે, એટલે આપણે હજી એને હલાવીને થીક કરતા જઈશું। અને આ આપણે જે ટોપરા પાક છે કોઈ પણ તહેવારોમાં કે કોઈ પણ ઓકેશનમાં આપણે બનાવીએ અને ખાઈ શકીએ છીએ। આ ફટાફટ બની પણ જાય છે અને બધાને આવડે પણ ખરા। તો હજી આપણે થોડું એને ઘટ થવા દઈશું। જો ફ્રેન્ડ્સ, આમાં બધું જ મોઇશ્ચર ઉડી ગયું છે અને સરસ થીક થઈ ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં મિલ્ક પાવડર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આ મિશ્રણમાંથી આપણે ટોપરા પાક પણ બનાવી શકીએ છીએ અને લાડુ પણ બનાવી શકીએ છીએ। તમને જે ગમે એ રીતે આપણે બનાવી શકાય છે। આ બધું પ્રોપર મિક્સ કરી દઈશું અને આપણે એમાં ફૂડ કલર નાખીશું, ગ્રીન કલર। તમને જે કલર ગમે એ કલર નાખી શકો છો। અમે અહીંયા ગ્રીન કલર નાખીએ છીએ અને બધું પ્રોપર સરસ મજાનું મિક્સ કરી લઈશું। જો આપણો સરસ ફૂડ કલર મિક્સ થઈ ગયો છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે બંધ કરી દઈશું ગેસ અને હવે એને નીચે ઉતારીને થોડું ઠંડુ થવા દઈશું અને પછી એના આપણે લાડુ વાળી દઈશું। જો આપણું થોડું ઠંડુ થઈ ગયું છે મિશ્રણ, વધારે ઠંડુ થવા નથી દેવાનું, થોડું ગરમ હોય ને લાડવા વાળી લેવાના છે। હવે ઘીવાળું આપણે હાથ કરી લઈશું અને પછી હાથમાં થોડું મિશ્રણ લઈ જેવડા લાડવા બનાવવા હોય એટલું મિશ્રણ લેવાનું છે અને આવી રીતે લાડવા બનાવી લેવાના છે। અને પછી આપણે જે ટોપરાની છીણ હોય એમાં આપણે રગદોળી દઈશું અને બધા આવી રીતે બનાવીને મૂકી દઈશું આપણે। જો ફ્રેન્ડ્સ, આપણા ટોપરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। આ તમે કોઈ પણ તહેવારમાં, વ્રતમાં ખાઈ શકો છો અને બનાવી શકો છો। ઓલમોસ્ટ 15 જ મિનિટ લાગી છે આ બનાવતા। તો તમે બનાવો અને મને કોમેન્ટમાં જણાવો કે કેવા બન્યા છે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।